ધોરાજીમાં જૂની અદાવતનું લોહિયાળ પરિણામ સામે આવ્યું છે। ધોરાજી પંથકમાં જૂની અદાવતના કારણે એક ગંભીર હુમલાની ઘટના બની છે। વાંકાનેરના રહેવાસી ચિરાગભાઈ બાબુભાઈ વાઘેલા પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। ચિરાગભાઈ વાઘેલા વાંકાનેરથી ફરેણી રોડ પર રહેતા તેમના માસાના ઘરે ગયા હતા। આ દરમિયાન અગાઉની જૂની અદાવત ધરાવતા આરોપી પ્રવીણે ત્યાં આવીને ચિરાગભાઈ પર ધારિયા જેવા ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો। ગંભીર હાલતમાં તેમને જૂનાગઢ રેફર કરાયા હતા। ચિરાગભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધોરાજીની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા। જોકે તેમની તબિયત વધુ ગંભીર જણાતા પ્રાથમિક સારવાર બાદ તેમને જૂનાગઢ રેફર કરાયા હતા। ઘટનાની જાણ થતાં જ ધોરાજી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તના નિવેદન અને બનાવના આધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ કાનજીભાઈ છે। અમારા માસા છોકરો મારો ભાઈ છે। માસા ઘરે વાત કરવા માટે ગયા હતા। હું બાને ઉભો તો અંદર ગયા। હું ગાડી તો ઉભો તો અંદર ગયા તો સીધું મારા માસાએ બારી મારી લીધું અંદર ગયા ભેગા। ઝઘડાનું કારણ તો એ બેને પહેલેથી હતું। ઝઘડાનું પેલો હતો પણ એ માટે સમાધાન કરવા વાત કરવા માટે ગયા હતા। હું તો ગમે દઉં છું બધી મગજમાં અરે એવા માટે જોડાવી શું મારી દીધું છે ભાઈ તારી મારું પાણો મારી દીધું તારી પાણો કેટલા જણા મારો માસા એક જ હતા અત્યારે ક્યાં હતો તમે અત્યારે સરકારી દવાખાનામાં છે હોસ્પિટલમાં। મારું નામ ડૉક્ટર રેહાન હસનફાતા। હું ધોરાજી એસપીએસ ખાતે મેડિકલ ઓફિસર તરીકે મારી ફરજ બજાવું છું। હવે આજ રોજ અંદાજે સાંજે 7 વાગ્યાની આજુબાજુ 108 એમ્બ્યુલન્સમાં દર્દી બાબુભાઈ વાઘેલા ઉંમર 32 વર્ષ રહે વાંકાનેરમાં એને 108માં સારવાર ખાતે લાવેલ। વિગતવાર જાણવા એવું મળ્યું કે એમને ફરેણી રોડ પર એમના માસાએ લોખંડના પાઇપ વડે પથ્થરો વડે અને ધારિયા વડે છે ને માથામાં અને પગમાં ખૂબ મારીને લોહી લુહાણ કરેલ હતું। અને વધુમાં એવું જણાવવાનું કે માથામાં એવી ઈજા હતી કે જનરલ સર્જનની ઓપિનિયનની જરૂર હતી, સીટી સ્કેન બ્રેનની જરૂર પડી હતી એવું હતું અને પગમાં ફ્રેક્ચરની સંભાવના હતી। તેના માટે ઓર્થોપેડિક ઓપિનિયન એક્સરે માટે આપણે જૂનાગઢ રિફર કર્યું છે અને દર્દીની હાલત ખૂબ ગંભીર હતી। સારવાર ખાતે અહીંયા આપણે જેટલી સારવાર થતી હતી પ્રાથમિક બેઝિક એટલી સારવાર કરી, ડ્રેસિંગ કર્યું, બાટલા ચડાવ્યા અને વધુ સારવાર માટે અને વધુ ઓપિનિયન માટે આપણે જૂનાગઢ રિફર 108માં કર્યું છે। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।